વડોદરા બોટકાંડમાં વધુ 4 આરોપી પોલીસ સકંજામાં। ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈન, કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર જતીન દોશી અને તેની 2 પુત્રી નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરાઈ। નિલેશ જૈનને 10 મહિના પહેલા જ બોટિંગનો કોન્ટ્રાક્ટ અપાયો હતો। અત્યાર સુધી 13 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે 6 આરોપી હજુ ફરાર છે। આ તરફ પોલીસ અને એફએસએલની તપાસમાં ઘટસ્ફોટ થયો કે બોટની ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે દુર્ઘટના સર્જાઈ। 1 ટન વજનની ક્ષમતાવાળી બોટમાં 1.5 ટન વજન થઈ ગયું હતું। નિયમ મુજબ બોટના આગળના ભાગે કોઈને ન બેસાડી શકાય, પરંતુ ત્યાં 10 બાળકોને બેસાડી દેવાયા હતા, જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી મારી ગઈ। તો આજે વડોદરા બોટ દુર્ઘટના અંગે સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી। વડોદરા મહાનગરપાલિકાને હાઈકોર્ટે કેટલાક વેધક સવાલો પૂછ્યા। હાઈકોર્ટે પૂછ્યું કે શું મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ આપી ઊંઘી જાય છે? કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર છે, મહાનગરપાલિકાના અધિકારીઓની પણ કોઈ જવાબદારી હોય કે નહીં? સુનાવણી દરમિયાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે પોતાનો અનુભવ વર્ણવ્યો અને કહ્યું કે 2 વાર નળ સરોવરની મુલાકાત લીધી, પરંતુ લાઈફ જેકેટની કોઈ સુવિધા નહોતી। સમગ્ર મામલે હાઈકોર્ટ મહાનગરપાલિકાને 3 સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ સાથે જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો।